ઘરની આર્થિક સ્થિતિ બગડવાના મુખ્ય કારણ: પહેલું, ઘરના બધા જ સભ્યો પાસે મોંઘા સ્માર્ટફોન હોવા. બીજું, દેખાદેખીમાં બહાર ફરવા લઈ જવાનો ટ્રેન્ડ. ત્રીજું, બાઇકથી કામ ચાલતું હોય તો પણ સ્ટેટસ માટે કાર લેવાનો ટ્રેન્ડ. ચોથું, ઘરમાં બનેલું ઓછું ખાવું, વીકેન્ડમાં બહાર જમવા જવાનો ચસ્કો. પાંચમું, બ્યુટી પાર્લર, સલૂન, બ્રાન્ડેડ કપડાનું વળગણ. છઠ્ઠું, જન્મદિવસ અને મેરેજ એનિવર્સરીમાં પૈસાનો ખોટો અને વધુ પડતો ધુમાડો કરવો. સાતમું, સગાઈ અને લગ્નમાં ભપકો દેખાડવા ગજા બહાર પૈસાનો ખોટો વેડફાટ કરવો. આઠમું, પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાની ફેશન અને સ્કૂલ તથા ટ્યુશન ફીમાં વધારો. નવમું, ખોટી લાઇફસ્ટાઇલના કારણે મેડિકલ ખર્ચોમાં વધારો થવો. 10મું, લોનનું ઊંચું વ્યાજ અને ક્રેડિટ કાર્ડના કારણે વધુ વસ્તુઓ ખરીદવાની કુટેવ. આ બધા ખર્ચાઓ મુજબ કમાણીમાં વધારો થઈ રહ્યો છે કે નહીં તે બાબત ઉપર તો કોઈ ધ્યાન જ નથી આપતું. પરિણામે મોટા ભાગના ઘરોમાં અશાંતિ થાય છે. જરૂરિયાત વગરના ખર્ચાઓને ઓછા કરો. માણસની મૂળ જરૂરિયાત રોટી, કપડાં અને મકાન હતી, જે છે અને હંમેશા રહેશે. હવે ચેતી જાઓ અને તમારી આવનારી પેઢીનો જરાક વિચાર કરો. વાત સાચી લાગે તો વિડીયોને લાઈક, શેર અને મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આભાર.